તો વન વિભાગની પરીક્ષામાં અલગ અલગ માંગ સાથે આંદોલન પર બેસેલા ઉમેદવારોની મોડી રાત્રે ગાંધીનગરમાંથી અટકાયત કરવામાં આવી। મોડી રાત્રે પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણી છોડી દેવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જે બાદ કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી। થોડી જ વારમાં મેદાનમાં હાજર 700થી વધુ ઉમેદવારોને વિખેરી નાખવામાં આવ્યા। આ પહેલા 10થી વધુ વિદ્યાર્થીઓને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ અને અધિકારીઓ સાથે વાતચીત માટે પણ બોલાવાયા હતા। સરકાર ઉમેદવારોની માંગણી પર સકારાત્મક છે, જેથી આજે વધુ એક વખત અધિકારીઓ અને ઉમેદવારો વચ્ચે વાતચીત થશે। પરંતુ અંદરખાંડ એવી પણ ચર્ચા છે કે ઉમેદવારોને અધિકારીઓને શાનમાં સમજાવી દીધું છે કે ઉમેદવારોના ટેકામાં આવેલા કેટલાય રાજકીય આગેવાનો જો મેદાન છોડી દે તો આગળનો રસ્તો વધુ સરળ થઈ જશે। 2 દિવસથી અટકાયતનો દોર અને વાયદાઓની વણઝાર વચ્ચે ઉમેદવારો કહી રહ્યા છે કે સરકાર માત્ર કોણીએ ગોળ ચોંટાડી રહી છે। જો એક વખત ઉમેદવારો ગાંધીનગર છોડી દેશે તો પછી તેમની લડત પણ ઠંડુ પાણી રેડાઈ દેવાશે। તો 4 લાખ ઉમેદવારોએ ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીની પરીક્ષા આપી હતી। ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવાની માંગ કરાઈ છે। ઓછા માર્ક્સવાળા મેરિટમાં વધુ માર્ક્સવાળાને મેરિટમાં સ્થાન ન હોવાનો આક્ષેપ કરાયો છે। સીબીઆરટી પરીક્ષા પદ્ધતિમાં ઉમેદવારોને વિશ્વાસ ન હોવાની વાત સામે આવી છે। તો ભરતી પરીક્ષા પદ્ધતિમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની પ્રબળ માંગ કરી છે। 4 લાખ ઉમેદવારોએ ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીની પરીક્ષા આપી હતી। ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવાની માંગ કરાઈ છે। ઓછા માર્ક્સવાળા મેરિટમાં વધુ માર્ક્સવાળાને મેરિટમાં સ્થાન ન હોવાનો આક્ષેપ કરાયો છે। સીબીઆરટી પરીક્ષા પદ્ધતિમાં ઉમેદવારોને વિશ્વાસ ન હોવાની વાત કરી છે। તો 2 દિવસથી અટકાયતનો દોર અને વાયદાઓની વણઝાર ચાલી રહી છે અને તેની વચ્ચે ઉમેદવારો કહી રહ્યા છે કે સરકાર માત્ર કોણીએ ગોળ ચોંટાડી રહી છે। જો એક વખત ઉમેદવારો ગાંધીનગર છોડી દેશે તો પછી તેમની લડત પર ઠંડુ પાણી રેડી દેવામાં આવશે। તો પોલીસે અલ્ટિમેટમ આપ્યા બાદ ઉમેદવારોની અટકાયત કરી છે। આજે સવારે 10 કલાકે અધિકારીઓ અને ઉમેદવારો વચ્ચે વાતચીત થશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતે ઉમેદવારો માંગ પર અડગ છે અને સરકાર પણ જે કામગીરી કરી રહી છે તેમને ત્યાંથી હટાવવાની કામગીરી કરી અને સાથે જ તેમની માંગ છે પ્રબળ છે અને 10 વાગે ઉમેદવારો અને વચ્ચે બેઠક થવાની પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે, શું વિગત છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર ક્યારે પોતાની સંવેદના બતાવશે અને ક્યારે આ સાચો નિર્ણય જાહેર કરશે તેને લઈને વનરક્ષક આંદોલનના તમામ કર્મીઓની મીટ મંડાયેલી છે। કારણ કે છેલ્લા 3 દિવસથી વનરક્ષકોનું આંદોલન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યથાવત જોવા મળી રહ્યું છે। તેમની આ મુદ્દાને કૃષ્ણ આપણે વ્યવસ્થિત રીતના સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ જ્યારે વનરક્ષકની જે પરીક્ષા ભરતી માટેની જે પરીક્ષા લેવામાં આવી અને ત્યારબાદ જે સીઆરબીટી જે પરીક્ષાની પદ્ધતિ જે છે તે પદ્ધતિને અનુસરતા પરિણામ જાહેર કરવામાં આવ્યું। પરિણામ જાહેર કરાયું એની સામે જે પણ ઉમેદવારો હતા તેમણે તેવી માંગ કરી કે તેમનું જે પણ કુલ ગુણાંકનું જે સામે જે મેળવેલ ગુણના જે ક્રમાંક જે એમને મેળવ્યા છે, જે પરિણામ આવ્યું છે તે પરિણામ જે છે તેના જે માર્ક જે છે તે જાહેર કરવામાં આવે। આ માર્ક જાહેર નથી કરવામાં, ટોટલ માર્ક્સ મૂકી દેવામાં આવ્યા, પરંતુ ક્યાં કેટલા માર્ક્સ મૂકવામાં આવ્યા તેની વિગત ઉમેદવારો સુધી પહોંચી નથી અને જેને લઈને ઉમેદવારોએ જે આ સીઆરબીટી પદ્ધતિ જે છે તે નાબૂદ કરવાની માંગ કરી અને સાથે જ એમણે સ્પષ્ટપણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી જો ઉત્તીર્ણ થયા છે તેમના માટે પારદર્શિતા સરકાર દાખવે અને જે ગુણ તેમણે મેળવ્યા છે તે જાહેર કરે। આ જ મુદ્દાને લઈને વનરક્ષકો હડતાલ ઉપર ઉતરી ગયા છે। આપણે એ પણ ન ભૂલવું જોઈએ કૃષ્ણા કે જીએસટીવીએ જ સૌપ્રથમ આ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। વનરક્ષક આંદોલનના ઉમેદવારોની જે વ્યથા છે, વેદના છે તેને વાચા આપી હતી અને રાજ્યની જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે તેમને પહોંચાડવાનો જે વ્યથા છે, જે વેદના છે ઉમેદવારોની તે પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો। આજે પણ જીએસટીવી સરકારને નમ્ર અરજ કરે છે, વિનંતી કરે છે
કે સરકાર હવે જાગો અને જે એક બાદ એક આંદોલનો થઈ રહ્યા છે એ આંદોલનનું કેવી રીતના સુખદ ઉકેલ આવે તેના માટે આપ ચોક્કસ એક સલાહપૂર્ણ રીતના કહી શકાય કે જે ઉમેદવારો સાથે જે સલાહ મશવરા થયા છે અને આજની જો વાત કરવામાં આવે તો આજે સવારે 10 વાગે પણ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, તો ત્યાં સુધીમાં ચોક્કસ એક સુખદ ઉકેલ આવે એવા સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરાય તેવી પણ જીએસટીવી સરકારને પણ ઉમેદવારો વતી અપીલ કરે છે. અને સૌથી મહત્વની વાત એ છે કૃષ્ણા કે છેલ્લા બે દિવસની જો વાત કરવામાં આવે તો ઉમેદવારો ટસથી મસ્ત થવા તૈયાર નથી એ વાત પણ આપણે ન ભૂલવી જોઈએ. પાટનગર ગાંધીનગરમાં ખાસ કરીને જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ ત્યારે ઉમેદવારો એકત્ર થયા. જે સંખ્યાની જે ગણતરી હતી તેના કરતાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારો પાછા ન હટ્યા પરંતુ ત્યાં ને ત્યાં પાછા ભેગા થઈ ગયા. પાછા તેઓ લોકોએ આંદોલનનો મોરચો ખોલ્યો અને ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે પણ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. કેટલીક એમાં બહેનો પણ છે કે જેઓ પોતાના વાલસોયા દીકરાને મૂકીને આંદોલનમાં જોડાય છે. એમના દીકરાઓ વ્યથા જીએસટીવી ઉપર ઠાલવી હતી કે મારી માં ક્યારે પરત આવશે. ત્યારે આવી જે વેદના જે છે એ વેદના જે છે એ જીએસટીવીએ દર્શકો સુધી પહોંચાડી હતી. હવે સરકારે આ નિર્ણય લેવાનો છે. સરકાર શું નિર્ણય લેશે તેની પર મીટ મંડાયેલી છે. ગઈકાલે રાત્રે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં પણ ઉમેદવારો બપોરથી જ એકત્ર થયા હતા. જીએસટીવીએ ગઈકાલે પણ પડેપડની જાણકારી દર્શકો સુધી પહોંચાડી હતી. અને આજની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જે પણ આંદોલન કરતા જે છે ઉમેદવારો છે તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આજે સવારે 10 વાગે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને આ બેઠકમાં સરકાર અને જે ઉમેદવારો છે તે બંને વચ્ચેનું સૌનું હિત સચવાય તે પ્રમાણેનો એક પારદર્શી નિર્ણય લેવાય તેવી જે ઉમેદવારો જે છે તેઓ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. આ સાથે જ કૃષ્ણા જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો આ એક પહેલું આંદોલન હતી પરંતુ ભરતીને લઈને અનેક આંદોલનો ગુજરાતમાં થઈ ચૂક્યા છે. અનેક વાર જ્યારે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની આશા અપેક્ષાઓ ઉપર પાણી ફરતું હોય છે, સરકારી નિર્ણય જે લેવામાં આવતો હોય છે તેમાં ક્યાંક પારદર્શિતાનો અભાવ હોવાની વાત પણ સામે આવી રહી છે અને જેને લઈને ઉમેદવારો મોરચો ખોલતા હોય છે, ઉગ્ર આંદોલન કરતા હોય છે અને ત્યારબાદ જ તેમની સમસ્યાનું નિરાકરણ થતું હોય છે. એટલે આ પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ અગાઉ પણ બની ગઈ છે એ પણ આપણને ખબર જ છે. અને અત્યારની જો વાત કરવામાં આવે તો વનરક્ષક આંદોલન જે છે તે પણ હવે અત્યારે કહી શકાય કે પોતાની ચરમસીમાએ પહોંચ્યું છે અને હજી પણ જો આજે સત્તાવાર રીતના સંતોષકારક અને સુખદ ઉકેલ આ આંદોલનનો ન આવે તો આ આંદોલન આગામી દિવસોમાં પણ ઉગ્ર બને એવા પણ એંધાણ અત્યારે મળી રહ્યા છે. એટલે હવે સરકારની જો અગાઉની જો વાત કરવા તો જ્યારે પણ આંદોલનો થયા ત્યારે પણ સરકારે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને ઘીના ઠામમાં ઘી ભળે એવો પ્રયાસ સરકાર દ્વારા પણ કરવામાં આવ્યો છે અને અગાઉના આંદોલનોનો પણ સુખદ ઉકેલ આવ્યો જ છે. આજના આંદોલનને લઈને જો આજે અત્યારનું જે આંદોલન ચાલી રહ્યું છે વનરક્ષક કર્મીઓનું તો તેને લઈને જે ઉમેદવારોની જે માંગ છે તે માંગને લઈને આજે સવારે 10 વાગે મળનારી બેઠક ઉપર સૌ લોકોની નજર રહેશે, સૌ લોકોની મીટ રહેશે અને આ બેઠક બાદ સરકાર અને ઉમેદવારો બંનેનું સરકાર અને ઉમેદવાર બંનેનું હિત સચવાય તેવો એક સુખદ ઉકેલ આવે તેવી ઉમેદવારો આશા રાખી રહ્યા છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો આજે સવારે 10 કલાકે ઉમેદવારો અને અધિકારીઓ વચ્ચે વાતચીત થશે. ગાંધીનગરમાં વનરક્ષક ઉમેદવારોના આંદોલનના મામલે મહત્વના સમાચાર છે અને આ વાતચીતમાં કોઈ નિવેડો આવે તેવી શક્યતાઓ છે. આંદોલન કરતા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે તેમની અટકાયત કરી લેવામાં આવી. સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો ધરણા પર બેઠા હતા અને તે દરમિયાન તેમની અટકાયત કરી લેવામાં આવી. પોલીસે અલ્ટિમેટમ આપ્યા બાદ ઉમેદવારોની અટકાયત કરી હતી.